નવી નિમણૂક જે થઈ છે એમએસએસપીમાં, જે ખાસ કરીને નવી નિમણૂકો કરવામાં આવી છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, એમાં સૌથી પહેલાં તો વાત કરીશું આપણા દેશના 3જા નંબરના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, આપણા દેશના 3જા નંબરના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ચલો ફટાફટથી તમારામાંથી કોણ કહેશે મને, ક્વિકલી કોણ કહેશે? NS રાજા સુબ્રમણી, NS રાજા સુબ્રમણી, આ 3જા નંબર છે. તો અહીંયા આપણે બીજા અનિલ ચૌહાણ સાહેબ અને આપણા દેશના પ્રથમ CDS ની વાત કરીએ તો એ કોણ હતા? જનરલ બિપિન રાવત. કોણ હતા? જનરલ બિપિન રાવતજી હતા. ત્યાર પછી વાયુસેનાના નૌસેનાના નવા અધ્યક્ષ વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથનજી. કોની જગ્યા? દિનેશ કુમાર ત્રિપાઠી. કોને? દિનેશ કુમાર ત્રિપાઠી जी. નીતિ આયોગના માં 2 નિમણૂકો થઈ છે. નીતિ આયોગમાં એક ઉપાધ્યક્ષના પદ ઉપર અશોક કુમાર લાહિરી અને નીતિ આયોગના CEO તરીકે નિધિ છિબ્બરજીની નિમણૂક કરવામાં આવી છે. કોને? નિધિ છિબ્બરજીની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી ગિફ્ટ સિટી ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઉદય કોટક. કોની નિમણૂક કરવામાં આવી છે? ઉદય કોટક સાહેબની નિમણૂક કરવામાં આવી છે. હમણાં વાત કરીએ તો ભાઈ કેરળના નવા CM VD સતીશન. કોની નિમણૂક કરવામાં આવી છે? VD સતીશન. જો ખાસ કરીને ધ્યાન રાખજો, આ MSSP તમારે પણ મગજમાં અહીંયા બેસાડવું હોય તો જેમ જેમ હું લખાવતો તમે બી લખો છો, તો જે બી જગ્યાએ છો તમે અત્યારે હાલ થોડુંક લાઉડલી બોલજો, હે ને? થોડું લાઉડજી બોલતા રહેજો, બોલે એના બોર વેચાયની જેમ. આ ઉપરાંત વાત કરીએ તો પુડ્ડુચેરી છે, તો પુડ્ડુચેરીના નવા CM ન્યૂ CM ની વાત કરીએ તો N રંગાસ્વામીજી છે. આમણે 5મી વખત શપથ લીધા છે. તમિલનાડુની વાત કરીએ, તમિલનાડુના નવા CM ન્યૂ ચીફ મિનિસ્ટર કોણ બની ચૂક્યા છે? હા, શું છે? જોસેફ વિજય. જોસેફ વિજય. કઈ પાર્ટી છે એમની? TVK.
એ જ તરીકે પશ્ચિમ બંગાળના ન્યૂ સીએમની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના નવા ચીફ મિનિસ્ટર કોણ બની ચૂક્યા છે? શુવેન્દુ અધિકારી. અને આ બીજેપીના પ્રથમ મુખ્યમંત્રી છે બંગાળની અંતર્ગત. આસામ રાજ્યની વાત કરીશું તો આસામ રાજ્યના જે ન્યૂ સીએમ કોણ બની ચૂક્યા છે? નવા ચીફ મિનિસ્ટર હેમંતા બિસ્વા શર્મા. સતત બીજી વખત. અને આસામમાં બીજેપીનું પૂછી લે તો બીજેપી સતત ત્રીજી વખત સત્તામાં આવ્યું છે. કેટલામી વખત? તાજેતરમાં પરીક્ષામાં એવું પૂછી લે કે હમણાં નીચેનામાંથી કયા રાજ્યમાં અથવા યુનિયન ટેરેટરીમાં વિધાનસભાનું ઇલેક્શન થયું છે, એવું કદાચ પૂછી લે તો આપણે યાદ રાખીશું 4 રાજ્ય: કેરળ, તમિલનાડુ, વેસ્ટ બંગાળ, આસામ. અને યુનિયન ટેરેટરીમાં જવાબ શું લખીને આવીશું? તો આ જવાબ આપણે અહીંયા લખીને આવવાનું છે. ડન છે. ત્યાર પછી વાત કરીએ તો એક બિહાર રાજ્ય છે. બિહારના ન્યૂ ચીફ મિનિસ્ટર કોણ બની ચૂક્યા છે? સમ્રાટ ચૌધરી. સમ્રાટ ચૌધરી બીજેપીના પ્રથમ મુખ્યમંત્રી છે. એટલે બિહારમાં બીજેપીના પહેલા મુખ્યમંત્રી છે. આમણે કોની જગ્યાએ આવ્યા? તો વાત કરીએ જેડીયુના જે છે, વાત કરીએ ખાસ કરીને નીતિશ કુમાર. તો આ નીતિશ કુમાર સાહેબ રાજીનામું આપે છે અને રાજીનામું આપીને નીતિશ કુમારજી એ રાજ્યસભાના સાંસદ બની જાય છે. શું બની જાય છે? રાજ્યસભાના સાંસદ બની જાય છે. આ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંતર્ગત. ડન છે? ક્લિયર છે? ઓકે છે? યસ, નીતિશ કુમારનો છોકરો સ્વાસ્થ્ય મંત્રી બન્યો છે. તો આશા રાખું છું આ મગજમાં, મસ્તિષ્કમાં આટલો ડેટા, નવી નિમણૂક યાદ રાખી લેજો. આવનારા પોલીસ કોન્સ્ટેબલ, આવનારી જીપીએસસીની કોઈ એક પરીક્ષામાં પ્રશ્ન છપાઈ જાય તો નવાઈ નથી ભાઈ, હે ને? પ્રશ્ન છપાઈ જાય તો નવાઈ નથી, પછી એવું કહેતા નહીં. આની અંતર્ગત ડન છે? ક્લિયર છે? તો આ એક બાબત ખાસ ધ્યાન રાખી લેજો.